વેલકમ બેક ટુ સિટી લાઈફ. કાર્ટૂન ટીવી હોય કે ન્યૂઝપેપર કે પછી હોય કોઈ મેગેઝિન, બધાને એટ્રેક્ટ કરતું હોય તો તે છે કાર્ટૂન. જી હા, કાર્ટૂનને માણવા માટે કોઈ જ એજ બાર નથી હોતો. કોઈ પણ એજમાં કાર્ટૂનની મજા તો લઈ શકાય. સો ફ્રેન્ડ્સ, લેટ્સ હેવ કાર્ટૂન રાઇડ વિથ સિટી લાઈફ. કાર્ટુનિસ્ટ નટુ મિસ્ત્રીના કાર્ટૂન્સ ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા. ક્યાંક પોલિટિક્સ કટાક્ષવાળા કાર્ટૂન્સ તો ક્યાંક ફૂલ ઓન એન્ટરટેનિંગ અને હસાવતા કાર્ટૂન્સ. તેઓના જીવનના લગભગ બધા જ ખાસ કાર્ટૂનો અહીંયા દર્શાવવામાં આવ્યા હતા. સેટાયર જેને કહીએ કે એક કોઈ પણ પ્રસંગ અથવા તો એ બનાવ બન્યો, એ બનાવને તમે વાર્તા તરીકે વાંચવી હોય તો લગભગ અડધું પાનું કે પાનું આખો પ્રસંગ વાંચવો પડે. જ્યારે જે કાર્ટૂનિસ્ટ છે એ સેટાયરથી એનો જે હાર્દ પકડીને પછી કહેવાનું હોય એ કહીને અને એક બે રેખાઓની અંદર એ બતાવી દે છે કે જેથી કરીને જે વ્યુઅર હોય એ ખાલી એક સેકન્ડની અંદર એની ઉપર નજર નાખે તો પણ એમાંથી એને ઘણું જોવા અને જાણવા મળે છે. તો ધીસ વોઝ નોટ લિમિટેડ ટુ કાર્ટૂન એક્ઝિબિશન, પણ આમાં તેઓએ લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ આપ્યું હતું, વિચ વોઝ સિમ્પલી સુપર્બ. જેને જોઈ દર્શકોમાં પણ એક અલગ જ એક્સાઇટમેન્ટ જોવા મળ્યું. તો 200 કરતાં પણ વધુ કાર્ટૂન દર્શાવવા એક સાથે ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા, જેમાં માત્ર આર્ટ જોઈ સૌ કોઈના મોઢે સ્મિત જોવા મળ્યું હતું. એમના કાર્ટૂન છે, નહેરુના સમયથી માંડીને નરેન્દ્ર મોદી સુધીના કાર્ટૂન છે. એટલે એ કાર્ટૂનમાં જે વ્યંગ પ્રતિષ્ઠા છે તે જે તે સમયનો જે તે દિવસનો વ્યંગ અંદરથી પ્રકાશિત થાય છે અને દરેક માણસ સમજી શકે કે ભાઈ આ નરેન્દ્ર મોદી છે કે આ નહેરુ છે કે ભાઈ આ મનમોહન સિંહ છે. એટલે દરેક વ્યક્તિના ઉપરનો જે વ્યંગ જે દેખાય એ દરેક માણસ કોઈપણ વ્યુઅર, કોઈપણ વાચક ઇઝીલી સમજી શકે. અને શેના માટે દોરી છે વ્યંગ એ પણ તરત એને ખબર પડી જાય છે. આવા જે કાર્ટૂન્સ છે હવે રેરલી જોવા મળે છે. આજકાલની જે ન્યૂ ટેકનોલોજી છે એમાં પેઇન્ટિંગ્સ કરતાં વધારે એ લોકો રિયલ ઇમેજીસ છે એ છે, પણ આવા પેઇન્ટિંગ્સથી તમે બહુ રિયલ જે વસ્તુ દર્શાવવા માંગો છો એ તમે એક્સપ્રેસ કરી શકો છો. અને નટુભાઈના જે પેઇન્ટિંગ કાર્ટૂન્સ છે તે પોલિટિકલ એઝ વેલ એઝ નોર્મલ છે, અને એમનું એ જ કાર્ટૂન ડિટેલમાં બહુ જ સરસ રીતે એક્સપ્લેન કરી શકે છે. Hey friends, after this cartoon ride, art form જ્યારે કેનવાસ પર ઉતરે તો આખી ડિઝાઇન્સ જ બદલાઈ જાય અને ઊભું થાય એક અદ્ભુત દ્રશ્ય. અને આવા જ આર્ટ ફોર્મ એક સાથે more than 100. You can't believe. Let's have a look.
સિટી લાઈફની આ મજા ચાલુ રહેશે, પણ હાલ લઈએ એક નાનકડો બ્રેક બાદ જોઈશું હિસ્ટ્રીમાં. ડોન્ટ ગો એનીવેર, સ્ટે ટ્યુન ટુ અસ.